નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ શો ને હું છું જય શર્મા. તો 2026ના T20 વર્લ્ડ કપમાં હેટ્રિક, સદીઓ અને સુપર ઓવરના રોમાંચ વચ્ચે હવે જંગ જામ્યો છે સેમીફાઇનલની ટિકિટ માટે. રવિવારે રમાનારી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ કોઈ ફાઇનલથી ઓછી નથી, કારણ કે અહીં જે હારશે તેની સફર ટુર્નામેન્ટમાં સમાપ્ત થઈ જશે. એક તરફ ભારત પાસે આઈસીસી રેન્કિંગના ધરખમ ખેલાડીઓ અને લેફ્ટી રાઇટીનું નવું કોમ્બિનેશન છે, તો બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝનો ઇતિહાસ અને હોલ્ડર તેમજ રુધરફોર્ડ જેવા પાવર હિટર મોટો પડકાર છે. તો પાકિસ્તાનને પણ ગ્રુપ 2માં આળસ મળીને વળતી લડત આપી છે, ત્યારે જોવાનું રહેશે કે કોણ જો અને તોના ચક્રવ્યૂહને તોડીને સેમીફાઇનલમાં એન્ટ્રી મારશે. તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. વાહ, શું વર્લ્ડ કપ છે! સુપર ઓવર આવી ગઈ, હેટ્રિક આવી ગઈ, 10 વર્ષથી વધુ 3 સદીઓ પણ નોંધાઈ ગઈ. ભારત સાઉથ આફ્રિકા સામે હારીને મુશ્કેલીમાં મુકાઈ ગયું અને સેમીફાઇનલ એન્ટ્રી જો અને તોના ચક્રવ્યૂહમાં ફસાઈ. જોકે મહાદંશે ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવીને નેટ રન રેટ તો સુધારી જ દીધો, પોઈન્ટ્સ પણ મેળવી લીધા અને હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની જીત પર ભારતના તમામ ચાહકોની આશાઓ અધ્ધર છે. રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ કોઈ સેમીફાઇનલથી ઓછી નથી. જે ટીમ હારશે તે વર્લ્ડ કપની બહાર થઈ જશે. કોણ જીતશે અને કોણ હારશે તેના પર સમગ્ર સેમીફાઇનલ પ્રવેશનો આધાર છે. બીજી તરફ ગ્રુપ 2માં પણ ન્યૂઝીલેન્ડના ઇંગ્લેન્ડ સામે હાર્યા પછી પાકિસ્તાનને આળસ મળી છે અને દોડવા તૈયાર થઈ ગયું છે. આમ ગ્રુપ 1 અને ગ્રુપ 2 બંનેમાં સેમીફાઇનલની બીજી ટીમ આ મેચો પછી નક્કી થશે. ભારતની ટીમ મજબૂત છે અને આઈસીસી રેન્કિંગમાં તેના બોલર્સ અને બેટર્સનો સમાવેશ થાય છે, ત્યારે વેસ્ટ ઇન્ડિઝને ઓછી આંકવાની ભૂલ ના કરવી જોઈએ. વેસ્ટ ઇન્ડિઝ 2 વાર વન ડે વર્લ્ડ કપ અને 2 વાર T20 વર્લ્ડ કપ જીતી ચૂકેલ ટીમ છે અને લગભગ ભારતની લગોલગ ઊભું છે. 2026 T20 વર્લ્ડ કપમાં માત્ર 2 ટીમોએ જ સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે અને તે છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ ઇન્ડિઝે ઈડન ગાર્ડન પર ભારતને સેમીફાઇનલમાં હરાવ્યું હતું અને ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપ આ જ મેદાન પર જીત્યો હતો. ભારતે 3 ડાબા હાથના બેટર્સને ટોપમાં રમાડવા કરતા લેફ્ટી રાઇટીના કોમ્બિનેશનમાં ભારત ગત મેચમાં રમ્યું. સંજુ, અભિષેક, ઈશાન, સૂર્યા અને હાર્દિક અને તિલકની જોડીએ મેદાને ઉતરી અને જીત મળી. વેસ્ટ ઇન્ડિઝે આ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું છે અને મોટી ટીમો માટે પડકાર ઊભો કર્યો છે. દર્શક મિત્રોને હોલ્ડર અને રુધરફોર્ડની જોડીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે મોટો પડકાર ઊભો કર્યો હતો. ખેર, જીતવું જરૂરી છે, કોણ રમે છે તેના કરતા ટીમ રમે અને જીતે તે જ મહત્વનું છે. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો આઈસીસી વર્લ્ડ કપ 2026નું પોઈન્ટ ટેબલ ખૂબ જ રોમાંચક બની ગયું છે અને અસ્તિત્વના જંગ જેવી મેચો હાલ તો રમાઈ રહી છે તેમ કહી શકાય. ખાસ કરીને ટીમો જેવી કે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે બહાર થઈ ગઈ છે, પણ બંને ગ્રુપમાં નંબર 1 ટીમ કન્ફર્મ થઈ ગઈ છે, પણ બીજી ટીમ માટે ધમાસાણ છે તેમ કહેવાય. નહીં, બિલકુલ સાચી વાત છે, કારણ કે જે રીતે અત્યારે પોઈન્ટ ટેબલની સ્થિતિ આપણે આ કાર્યક્રમ કરીએ ત્યારે છે, એમાં જે રોમાંચ હોવો જોઈએ રોમાંચ દેખાય છે. હજુ સુધી એ ખબર નથી કે કઈ ટીમ એ સેમીફાઇનલમાં પ્રવેશ કરશે. એટલે બંને બાજુ જે મેચો જ્યાં સુધી પૂરેપૂરી ના રમાય, નેટ રન રેટ જ્યાં સુધી એકબીજાના કમ્પેર ના થાય, ત્યાં સુધી કોણ આગળ વધશે કોણ પાછળ જશે એ કહેવું મુશ્કેલ છે. એ પરિસ્થિતિ આવી છે. તમે કહ્યું એ સાચી વાત છે કે ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમ હારીને નીકળી ગઈ. શ્રીલંકા એમ લાગતું હતું કે બહુ જબરજસ્ત છે, સારું રમે છે, ને એ ટીમ તો ચોક્કસ એ ટીમ પણ ઊંધા મોંએ પથડાઈ. ઝિમ્બાબ્વે શરૂઆત સારી કરી, એ ટીમ પણ બહાર નીકળી ગઈ. તો હવે જે ટીમો બાકી બચી છે, એ બાકી બચેલી ટીમોમાં ભારત છે, વેસ્ટ ઇન્ડિઝ છે, સાઉથ આફ્રિકા છે, પેલી બાજુ જોવા જાઓ તો પાકિસ્તાન છે, ઇંગ્લેન્ડ છે અને ન્યૂઝીલેન્ડ છે. આ 3 ટીમો છે. પહેલી ટીમ બંનેમાં
એ કન્ફર્મ થઈ ગઈ છે કે ભાઈ આ ટીમ જાય છે. આપણે જેમ આપણા ગ્રુપમાંથી જોઈએ તો બે મેચો જીતીને સાઉથ આફ્રિકા હેઝ ઓલરેડી મેડ ધેર ગ્રાઉન્ડ. અને હવે જે પરિસ્થિતિ છે અને ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડ એટલે સેકન્ડ ગ્રુપમાં ઇંગ્લેન્ડ જે છે દે હેવ ટેકન ધ લીડ. પણ બીજી ટીમ કોણ એના માટેની ઘમાસાણ, એના માટેનું જે અત્યારે તકતો તૈયાર થયું, ખાસ કરીને ભારત પાસેથી લોકોને ઘણી અપેક્ષા છે. ભારત ગયા વખતનું વર્લ્ડ ચેમ્પિયન છે, વર્લ્ડ નંબર 1 T20માં ટીમ છે, એના ખેલાડીઓ બહુ સારા છે, સારું રમે છે. પણ વર્લ્ડ કપ આવતાની સંગાતે એ ટીમની અંદર જે પરિસ્થિતિ હોવી જોઈએ પરિસ્થિતિ જોવા મળતી નથી. કોઈનો સ્ટ્રાઇક રેટ એટલો સારો નથી આવતો કે કોઈનો રન રેટ એટલો સારો નથી થતો. તો ક્યાંક ને ક્યાંક એક સાતત્યભર્યું પ્રદર્શન જે ભારતીય ટીમ પાસેથી ક્રિકેટની દુનિયા અપેક્ષા રાખી રહી હતી એ અત્યારે મળી રહ્યું નથી. એટલા માટે ક્યાંક ચિંતાનો વિષય. વેસ્ટ ઇન્ડિઝ ઓન ધ અધર હેન્ડ, વેસ્ટ ઇન્ડિઝને આપણે કોઈ સાદી ટીમ કે એવી ટીમ તો ગણી ના શકાય, બિકોઝ ધે ઓલ્સો હેડ અ વેરી ગુડ પાસ્ટ. તો અહીંયા આપણે આ વર્લ્ડ કપની આપણે ચર્ચા કરી છે, એમાં ઘણું બધું જોયું. આપણે જોયું કે ભાઈ કઈ રીતે સુપર ઓવર રમાય છે, હેટ્રિક કેવી રીતે થાય છે, સેન્ચુરીઝ કેવી રીતે વાગે છે, કેવી રીતે ટીમો સારી ટીમો બહાર થઈ જાય છે. તો જે રોમાંચો ઇન્ગ્રેડિયન્ટ જે હોવો જોઈએ T20 વર્લ્ડ કપ, તો મલ્ટી ટીમનું ઇવેન્ટ જ્યારે હોય ત્યારે મલ્ટી ટીમના ઇવેન્ટમાં આ પ્રમાણેની સ્થિતિ જોવા મળે છે. એટલે સમગ્ર વર્ષ દરમિયાન સારામાં સારું T20 ક્રિકેટ ભારત રમ્યું છે. પણ જો અત્યારની વાત કરીએ તો અત્યારે એકદમ એવી જગ્યા આવીને ઊભું છે કે હારશે તો બહાર, જીતશે તો રહેશે. એ સ્થિતિ આપણી ટીમ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી પોતાની ટીમને મજબૂત બનાવી શકે નહીં, એ વસ્તુ ચોક્કસપણે આપણે માનવી રહી. અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામેની જે હાર એ કેટલી મોંઘી પડશે, આટલી મોંઘી પડશે એવી કોઈને ખબર નહોતી કે જે અસ્તિત્વનો જંગ આવીને ઊભો રહે. તો માનું છું કે જે તમામ ઇન્ગ્રેડિયન્ટ વર્લ્ડ કપના હોવા જોઈએ, રોમાંચના હોવા જોઈએ, આપણને જોવા આમાં મળ્યા છે. અને હજુ પણ કેવા ફેરફારો થશે, કેવી નવી વાતો, નવા રેકોર્ડ્સ, વિક્રમો આપણને જોવા મળશે. તો મેચો બધી પતી જાય અને સેમિફાઇનલનો કોણ આવશે એ નક્કી થઈ જાય ત્યારે ખ્યાલ આવશે. અશોકભાઈ, હવે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની રવિવારની જે મેચ છે તે કેટલી રોમાંચક બની શકે છે, અને તેથી વિશેષ કે દબાણ કોની પર વધારે હશે, ભારત પર કે પછી વેસ્ટ ઇન્ડિઝ પર? તમે બહુ સારી વાત કરી કે દબાણ કોની ઉપર હશે. અત્યારની પરિસ્થિતિમાં દબાણ ઇવન વેસ્ટ ઇન્ડિઝ ઉપર પણ હશે. કારણ કે જે રીતે અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સાઉથ આફ્રિકા સામે હારી ગયું, ત્યાર પછીની પત્રકાર પરિષદ અથવા તો ત્યાર પછીના જે સ્ટેટમેન્ટ્સ આવ્યા છે એમાં કેપ્ટન સુદ્ધા એમ કહ્યું છે કે હા, અમે ભૂલો કરી છે અને એ ભૂલોમાંથી શીખીને ભારતને હરાવવા માટે અમે તૈયાર છીએ. જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આવે સ્વાભાવિક રીતે આ તો આપે જ, એમાં કંઈ દેર ઇઝ નથિંગ ન્યૂ કે ભારતને હરાવવા માટે કોઈ પણ ટીમ હોય તો એના જે કેપ્ટનો આ રીતે જ કહે. તો એક તો પહેલી વસ્તુ એ છે કે એમના ઉપર દબાણ એ રીતનું છે, હાથમાં તક આવી છે, જો ભારતને હરાવે તો એ સેમિફાઇનલમાં પ્રવેશી શકે છે. તો વાય શુડન્ટ દે ગો ફોર ઇટ. આપણે દ્વિપક્ષી શ્રેણીની વાત કરો, T20ની વાત કરો, તો આપણા આંકડા બહુ સમૃદ્ધ છે એમના કરતાં. પણ એ ના ભૂલવું જોઈએ કે આપણે પણ જે રીતે વર્લ્ડ કપ જીત્યા છે 2 વખત, એ લોકો પણ 2 વખત વર્લ્ડ કપ જીત્યા છે. એ ટીમને કોઈ સાદી સિમ્પલ ટીમ માની લેવી એ ભૂલ કરવી ના જોઈએ. અને બીજું કે દબાણ એ લોકોની ઉપર એ રીતનું છે કે એક જ સ્ટેપ છે એમના માટે, એ ત્યાંથી એ સેમિફાઇનલમાં પ્રવેશી શકે. ભારત ઉપર દબાણ અલગ છે. ભારત ઉપર સોલિડ પ્રેશર છે. ગૌતમ ગંભીરની નીતિઓ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, અક્ષર પટેલને રમાડતા નથી એનો પણ સવાલ ઊભો થયો છે. there are plenty of things came in. એટલી બધી ચર્ચા છે ત્યારે કે નેગેટિવ ચર્ચાઓ ભારતની વધારે થાય છે અને પોઝિટિવ ચર્ચાઓ ઓછી થાય છે. ભારતની અંદર વર્લ્ડ કપ છે, પહેલી વસ્તુ એ છે. ગયા વખતે ભારત વર્લ્ડ કપ જીત્યું છે, એટલે અહીંયા આગળ 2 પેઢી વચ્ચેના વર્લ્ડ કપને કેવી રીતના બેને કમ્પેર થાય છે એ જોવાની બહુ મહત્ત્વનું રહેશે. કારણ કે આજની પેઢીનું ક્રિકેટ, કાલની પેઢીનું ક્રિકેટ, એ રીતે કમ્પેરિઝન ક્યાંક થશે. એક વિરાટ કોહલી અને રોહિત શર્મા હતા ત્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા, અને આજે સૂર્યકુમાર યાદવ અને અભિષેક છે ત્યારે આપણે જીત્યા છીએ. આ સમીકરણો બેસાડવા માટે અત્યારે
બધા આંકડાશાસ્ત્રીઓ એની અંદર લાગી ગયા છે. પણ સવાલ એ છે કે શું આ પ્રકારનું વાતાવરણ ભારત માટે ઊભું થશે અથવા તો વેસ્ટ ઇન્ડિઝ શું હારી જશે. વેસ્ટ ઇન્ડિઝની તમે વાત કરી તો વેસ્ટ ઇન્ડિઝની મેં તમને કહ્યું પાસ છે. એનાથી સૌથી વિશેષ વાત સુનિલ ગાવસ્કરે બહુ સરસ વાત કરી છે. એમણે એમ કહ્યું કે તમે આને હળવાશથી લેશો ને આ ટીમને, કારણ કે એ ટીમના દરેક ખેલાડીઓ દુનિયાભરની જે T20ની લીગ ચાલે છે એ લીગમાં મોટી ડિમાન્ડમાં છે. IPL પણ તમે જોઈ લો, તમારી પાસે વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી હોય તો ઓલવેઝ વિનર જ હોય. તો એ પ્રકારની સ્થિતિ આપણે જોઈએ તો અહીંયા આગળ આ પર્ટિક્યુલર ફોર્મેટમાં ભલે આપણે ચેમ્પિયન છીએ અને ભલે આપણે નંબર 1 છીએ અને આ છે બધું બરાબર છે, પણ આ ટીમના વિસ્ફોટક બેટિંગને કોઈ એના દે ડોન્ટ પ્લે અધર ક્રિકેટ. એ લોકો કોઈ વન્સ એન્ડ ટૂઝમાં માનતા જ નથી. બોલ આવે મેદાન ઉપર તમે બેઠા હોય આમ કટ કરીને અવાજ આવે છે શોર્ટ વાગ્યાનો, તો એ સંભળાય તમને. અને એ છગ્ગા એ ચોગ્ગા જે અમે તો ખેર ડેઝમન્ડ હેન્સ અને ગ્રીનિજના બી જોયા છે, રિચાર્ડ્સના બી જોયા છે, તો ક્યાંક એ પ્રકારના જે શોટ્સ જે છે એમની આઈડેન્ટિટી શું છે વેસ્ટ ઇન્ડિઝની, તો આક્રમક ક્રિકેટ, આજથી નહીં વર્ષોથી. તો એ પ્રકારનું ક્રિકેટ રમવા માટે અચ્છા બીજું આ જ મેદાન ઉપર આ ટીમ ચેમ્પિયન બની છે. આ જ મેદાન ઉપર ભારતને સેમિફાઇનલમાં ટીમે હરાવ્યું હતું. એટલે આ ટીમને ટૂંકમાં આપણે એક મજબૂત ટીમ, કાલે આપણે બંનેમાંથી બંને ટીમો ફાઇનલ જ રમી રહી છે કાલે. આઈ મીન સેમિફાઇનલ ટુ બી વેરી પ્રિસાઇઝ એમ કહ્યું હતું, કારણ કે ફાઇનલમાં તમે રનર્સઅપ બી બનો, આમાં તો રનર્સઅપ બનવાનો ચાન્સ નથી તમારી પાસે. એ પરિસ્થિતિમાં છીએ. તો એ લોકોની બેટિંગ એવી ખતરનાક છે, એ લોકોની બોલિંગ પણ એટલી પરફેક્ટ કરી રહ્યા છે. લોકો આ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં સારી ઇમ્પ્રેશન બી એ લોકોએ જમાવી છે. તો હું માનું છું કે એક સારી કોમ્પિટિશન જોવા મળે આપણને એવી અપેક્ષા આપણે ચોક્કસ કરી શકીએ. પણ ઇન ઓલ સેડ એન્ડ ડન વેસ્ટ ઇન્ડિઝને સામાન્ય ટીમ ગણવી જોઈએ નહીં. અશોકભાઈ, હવે ઈડન ગાર્ડન પરની વાત કરી, આપે પણ વાત કહી કે 2016માં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ સામે સેમિફાઇનલમાં હાર્યું હતું અને ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં પણ જીત્યું છે. તો આ ટીમ કેવી અને કેવી તેમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ? તમે બહુ સારી વાત કરી. પહેલી વસ્તુ, ઇટ ઇઝ નોટ એ ઇન્ડિવિડ્યુઅલ ગેમ. તમે એક ખેલાડી પાસેથી આવી ગેમની અપેક્ષા કરવી એવું નહીં. ટીમનો કોઈ પણ ખેલાડી જ્યારે જરૂર પડે ત્યારે એ આવી રીતના રમી કાઢે. એ ફાઇનલ હજુ ઘણા બધાને યાદ હશે ઇંગ્લેન્ડ સામેની. બેન સ્ટોક્સ હતા કે જે છેલ્લી ઓવર નાખી રહ્યા હતા અને સામે બ્રેથવેટ હતા. 19 કેવા રન જોઈતા હતા સાહેબ. પહેલા 4 બોલમાં 4 છગ્ગા છોડી નાખ્યા, મેચ પતાવી દીધી. કોઈને સપને ખ્યાલ નહીં. તો આ પ્રકારનું ક્રિકેટ આ લોકોનું છે, આમનું છે. એમની આઈડેન્ટિટી જે છે સિક્સર્સ, ક્રેકિંગ. ક્રિસ ગેલના છગ્ગા તમે જુઓ કે બાકી કોઈના પણ જુઓ, તમને યુ ઓલવેઝ લવ. હવે વાત આવી કલકત્તાની. કલકત્તાનું જે મેદાન છે ભારત માટે તો ખેર મેદાન તો કોઈ પણ આવે, તમારે તમારી રમત રમત, પણ જ્યારે તમે કમ્ફર્ટ ઝોનમાં રમતા હોય ત્યારે એટલીસ્ટ એ કમ્ફર્ટ ઝોન અત્યારે વેસ્ટ ઇન્ડિઝ પાસે છે કે ભાઈ ઈડન ગાર્ડન ઉપર એ લોકો સારું પ્રદર્શન કરેલું છે એક જમાનામાં. તો હું માનું છું કે દે હેવ ગોટ દેટ અપર હેન્ડ ઓવર ધેર. બીજું, ભારત જો કદાચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમતું હોત અથવા તો મુંબઈના વાનખેડે ઉપર રમતું હોત તો પરિસ્થિતિ અલગ હતી. હવે દે આર પ્લેઇંગ ઇન કલકત્તા, કે જ્યાંની પીચ જે છે એ પીચ પહેલાંના જમાનામાં તો સ્પિનરોની યારી આપતી હતી, બટ નાઉ ધ થિંગ્સ હેવ ચેન્જ. હવે એ લોકો ત્યાં આગળ બેટિંગ પણ સારી થઈ શકે છે. તો હવે જોવાનું રહેશે કે તમે આ ટીમને કઈ રીતે ટેકલ કરો છો. એની ગાથા ગઈ. આપણે આમ તો આપણે ચેમ્પિયન ટીમ છે, આપણે બી રમ્યા છે બહુ સરસ. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે અત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ આ બંને વાર બે વાર ચેમ્પિયન થયેલી ટીમો અત્યારે એક એવા 4 રસ્તા ઉપર ઊભી છે કે જ્યાં એક જ રસ્તો છે કે ભાઈ એક માણસ અંદર જઈ શકશે, એક ટીમ જઈ શકશે, બીજી ટીમ કોઈ પણ હિસાબે જઈ શકશે નહીં. એટલે આ પરિસ્થિતિમાં આ મેચનું મહત્ત્વ વધી જાય. એટલે વેસ્ટ ઇન્ડિઝ જોરદાર ટીમ, એના બોલર અત્યારે તમે જુઓ જે રીતે ફોર્ડે છે, હોસેન છે, મોટી એ બહુ સરસ એ કરે, જોસેફ બોલિંગ સારી કરી રહ્યા છે. તો ઓલ દે આર ડુઈંગ વેલ. એ લોકોના બેટિંગ લાઇનઅપ જુઓ તો કિંગ છે, હોપ છે, હેથમાયર છે,
પોવેલ છે, રુધરફોર્ડ છે, શેફર્ડ છે. આ રુધરફોર્ડ શેફર્ડ તો એટલા ખતરનાક બેટર્સ છે કે એમને તો એક તો લાગે બી જબરજસ્ત અને એવા છગ્ગા ને ચોગ્ગા મારે કે આખી મેચનો તકતો પલટી નાખે એ રીતની ગયા વખતે બેટિંગ કરી હતી. તો ક્યાંક આક્રમક બેટિંગના એ લોકો બી માહિર છે, એટલે વી હેવ ટુ બી વેરી કેરફુલ. આપણા માટે જરૂરી છે જીતવું, કારણ કે જેટલી બધી લાગણીઓ આપણી જોડાયેલી છે એટલી કદાચ વેસ્ટ ઇન્ડિઝના લોકોની જોડાયેલી ના હોય. પણ હા, વિશ્વ ફલક ઉપર તમે જોવા જાઓ ક્રિકેટના ચેમ્પિયન તરીકે તો ભારત હોય કે વેસ્ટ ઇન્ડિઝ હોય, દરેકને જવું ગમે અથવા તો રહેવું ગમે એ સ્વાભાવિક છે. અશોકભાઈ, તો હવે ભારતની બેટિંગમાં લેફ્ટી અને રાઇટી કોમ્બિનેશનમાં સફળતા મળી છે, જેથી કરીને શરૂઆતના 3 લેફ્ટી બેટર્સ અને ઓફ સ્પિનર્સ સામે એક્સપોઝ ના થઈ જાય, કેવી છે આ રણનીતિ? સી બેઝિકલી આપણે એવું બન્યું, કારણ કે 3 બેટ્સમેનો એકદમ સળંગ લેફ્ટી હતા અને એમાં ઓફ સ્પિનર આવે તો તકલીફ થઈ ગઈ, અને એમાં સાઉથ આફ્રિકા સામે તો એકદમ પરિસ્થિતિઓ ગંભીર થઈ ગઈ. તિલક વર્મા આઉટ થઈ ગયા, તમારા અભિષેક આઉટ થઈ ગયા, ઈશાન કિશન આઉટ થઈ ગયા. ત્યાર પછી એક રણનીતિ થોડી ચેન્જ કરી જાય. આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ધીસ થિંગ કે ભાઈ શરૂઆત કરે સંજુ સેમસન ને અભિષેક, લેફ્ટી રાઇટી. હવે જ્યારે લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન, તો ઇટ ઇઝ ઓલવેઝ વેરી ડિફિકલ્ટ ફોર અ બેટ્સમેન ટુ મેન્ટેન હિઝ લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન, બિકોઝ એકવાર આમ થઈ જાય પાછું ફિલ્ડ ચેન્જ થઈ જાય, જે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ હોય પેલી બીજા ખેલાડી માટે આઉટસાઇડ ધી લેગ સ્ટમ્પ થઈ જાય, એટલે તમારે બહુ જ મુશ્કેલી પડે બોલરને એની લાઇન લેન્થ મેળવવા માટે. એટલે પહેલાં આ લોકોએ સંજુ અભિષેકની જોડી ઉતારી લેફ્ટી રાઇટી. ત્યાર પછી કોણ આવ્યું તો કે ઈશાન અને સૂર્ય આવે, એ બી લેફ્ટી રાઇટી. ત્યાર પછી કોણ આવ્યું તો કે હાર્દિક અને તિલક આવે, એ પણ લેફ્ટી રાઇટી. તો આ કોમ્બિનેશનમાં બેટિંગ આપણી સારી થઈ એન્ડ વી હેવ સ્કોર્ડ 256 રન્સ. ભૂલવું ના જોઈએ કે વેસ્ટ ઇન્ડિઝે પણ 254 રન બનાવ્યા છે. એટલે પણ કહેવાનો મતલબ છે કે આ કોમ્બિનેશન સારું કામ કરે છે, ઇટ ગિવ્સ રિઝલ્ટ. અને આમે સારું છે કારણ કે તમે જ્યારે લેફ્ટી રાઇટી કોમ્બિનેશનને બોલિંગ કરતા હો તો ઇટ ઇઝ ઓલવેઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. અને અહીંયા આગળ ડોટ બોલ એટલે કે કોઈ પણ રન ના થાય એવી પ્રકારની બોલિંગ કરવી હોય તમારે, તો આ લેફ્ટી રાઇટીના કોમ્બિનેશનમાં તમને એ તકલીફો ઊભી થઈ શકે. તો હું માનું છું કે આ કોમ્બિનેશન બી સારું છે, વિનિંગ કોમ્બિનેશન બી છે. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે, અભિષેકે 50 રન માર્યા તો હાર્દિક પંડ્યા પણ મારે, એટલે કે તમારો ટોપ ઓર્ડર પણ મારે છે, તમારા લોઅર મિડલ ઓર્ડરમાં પણ તમને 50 રન કરી શકે એવા ખેલાડીઓ છે. ઇટ્સ અ વેરી, હું માનું ત્યાં સુધી ભારતની જે બેટિંગ લાઇનઅપ છે, દુનિયાની કોઈની પાસે આટલી બેટિંગ લાઇનઅપ જબરજસ્ત છે નહીં. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઇટ ડિડન્ટ વર્ક સમવેર. પણ હું માનું છું ત્યાં સુધી જો ચાન્સ મળે તો એવરીબડી ઇઝ, એક સંજુ હંમેશા 25 રનથી આગળ વધતો નથી, એનું એક તકલીફ છે. એટલે એ જો એક મોટો સ્કોર કરે, અભિષેક ઇઝ ગુડ હિટર, ઈશાન સેન્ચુરી ફટકારી શકે છે, સૂર્યા ઇઝ ઓલવેઝ ડેન્જરસ, હાર્દિક તિલક તો આમે ખતરનાક ખેલાડીઓ છે. તો લગભગ 7-8 ખેલાડીઓ સુધી તમારી પાસે બેટિંગ લાઇનઅપ છે. ઓનલી ધ થિંગ, દશેરાના દાડે ઘોડું દોડવું જોઈએ, એ અગત્યનું અહીંયા બની રહેશે. અશોકભાઈ, હવે ઝિમ્બાબ્વે સામેની મેચમાં અભિષેક અને હાર્દિકે જે રીતના 50 ફટકારી પોતાની મજબૂત હાજરી નોંધાવી છે, શું શિવમ દુબે દબાણમાં હશે અત્યારે? કારણ કે તેણે બેટિંગ કરતાં બોલિંગમાં વધુ ઉપયોગમાં લેવાય છે, અને તેમ કહી શકાય. એક બહુ મહત્ત્વની વાત છે, જ્યારે અમદાવાદમાં મેચ હતી સાઉથ આફ્રિકા સામેની, તો શિવમ દુબે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. એટલે એને પૂછવામાં આવ્યું કે ભાઈ, તો એટલે એણે કહ્યું હતું કે અમે બે સારી રીતે બેટિંગ કરીએ છીએ, આમ છે તેમ છે. આપણે જ્યારે જીત્યા હતા તો ક્યાંક ને ક્યાંક એમ કહેવાય ને કે વધારે પડતું બોલવાનું નહીં કે હા ભાઈ બરાબર છે રમીએ છીએ, એ રીતનું હતું. મીન્સ કે એકબીજાની સાથે, કારણ કે હાર્દિક પંડ્યા અત્યારે જો કોઈનાથી પણ દબાણ અનુભવી રહ્યો તો એ શિવમ દુબેથી છે, કારણ કે એ પણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, આ પણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. પેલો જ્યાં સુધી વર્લ્ડ કપની મહત્ત્વની મેચો નહોતી ત્યાં શિવમ દુબે વોઝ ઓલવેઝ અ મેન હુ યુઝ ટુ પ્રોડ્યુસ રિઝલ્ટ. અને એટલા માટે અહીંયા આગળ જે પરિસ્થિતિ છે એ હાર્દિકને પણ, હાર્દિકે જે રીતના હાફ સેન્ચુરી મારી અથવા તો જે રીતે એનો ઇન્ડિયાને જોઈએ છે પરફોર્મન્સ, એ ચાહે શિવમ દુબે રમે કે, હા ગયા વખતે શિવમ દુબેને જે રીતે એની બોલિંગમાં 2 ઓવરમાં 46 રન ગયા, એ ક્યાંક ને ક્યાંક કન્સર્ન ચોક્કસ હતું. પણ તે છતાંય હું માનું છું કે બંને ઓલરાઉન્ડર સારા છે, અને બંને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે બંને સારા જો સાથે મળીને રમે તો દે કેન ડુ વન્ડર્સ. તો આપણે એ જ અપેક્ષા કરીએ કે હવે જ્યારે આ જોડીમાં જ છે, જો સંજુ અભિષેક, ઈશાન સૂર્યા, હાર્દિક તિલક, દુબે, અક્ષર,
તો આ બધા ખેલાડીઓ જે છે એમાં આ બંને ખેલાડીઓ પોટેન્શિયલ બહુ જબરજસ્ત છે. હાર્દિક પંડ્યા ઇઝ એવરગ્રીન એઝ વી ઓલ નો. શિવમ દુબે એના પડછાયામાં થોડો નો ડાઉટ કે બોકડાઉન થઈ જાય છે, બટ હી હેઝ ગોટ ઇઝ ઓન ગેમ. તો માનું છું કે એની બોલિંગ અને બેટિંગ બંનેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવશે. પણ એક વાત ચોક્કસ છે કે આપણા બોલિંગની અંદર અમુક વખતે જસપ્રીત બુમરાહની ઓવર્સ પડી રહે છે કે તમારા સ્પેશિયલાઇઝ બોલર્સની ઓવરો પડી રહે છે, તો એ ક્યાંક ને ક્યાંક એ ભારતને ભારે પડે છે. એ કદાચ બાબત ઉપર આ લોકોનું ધ્યાન દોરાશે એવી આશા રાખીએ આપણે. અશોકભાઈ, હવે ભારત માટે જીતવું જરૂરી છે. માત્ર એક જ ટીમ આગળ જઈ શકે તેમ છે અને તેમના કેપ્ટને કહ્યું છે કે સાઉથ આફ્રિકા સામેની હારમાંથી ઘણું શીખ્યા. હવે ભારતને હરાવવાની રણનીતિ તૈયાર કરી છે. કેટલો પડકાર? ઠીક, પડકાર તો દેખો ભાઈ, તમે મેચ જ એવી રમો છો. પડકાર એટલે તમે મેચ જ એવી રમો છો. પડકાર આપશો તો ઠીક છે, નહીં આપો તો જતા રહેશો બહાર. તમે મેચ ગ્રુપમાં જ્યાં સુધી મેચ રમે આપણે, તો ત્યાં એવું કોઈ ટેન્શન નહોતું. એક મેચ હારી ગયા, બીજામાં આપણે એ કરી લઈશું. આમાં રન રેટ ઓછો છે, બીજામાં આપણે રન રેટ વધારે લઈશું, નેટ રન રેટ. હવે કંઈ છે નહીં તમારી પાસે. હવે તમારી પાસે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં કાં તો તમે રમો કાં તો બહાર જાઓ. તો એ પરિસ્થિતિની અંદર બંને ટીમોના કેપ્ટન પોતાની ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે. કોઈ એમ થોડું કહેવાનું છે કે મારી ટીમ હારવાની છે ના. અને હા, એ વોટ હી સેઝ ઇઝ કરેક્ટ. એણે જે રીતે સાઉથ આફ્રિકા સામે જે રીતે હાર્યા છે એની ઉપરથી લેસન્સ લીધો છે કે અમારે કેવી રીતે રમવું, અમારી રમતમાં શું ફેરફાર કરવો. કારણ કે સાઉથ આફ્રિકા અને ભારતની ટીમને કમ્પેર કરીએ ને તો મોટા ભાગે લગભગ સરખી ટીમ છે. એમાં 5-6 બેટ્સમેન બહુ સારા છે, એમની પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે, એમની પાસે કેપ્ટનશીપ સારી છે. તો ઓલ ધીસ થિંગ્સ કાઉન્ટ. એટલે એ રીતે જો એમને એમ લાગતું હોય કે આ ટીમ પાસેથી શીખીએ તો એ ટીમનું શીખેલું કદાચ ભારતની સામે ઉપયોગમાં એ ટીમ મૂકી શકે. ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટેરિફિક મેચ, એમાં કોઈ બહેમત નથી લાગતો. પણ આ પ્રકારે જો શીખીને એને અમલમાં મૂકવાની વાત હશે તો એ ટીમ માટે તો એક સારું પરિણામ લાવી શકે છે. અશોકભાઈ, હવે ફાઇનલ ક્વેશ્ચન પર આવીએ તો ટીમ કેવી હોઈ શકે છે? ટોસ કેટલો મહત્વનો અને કેટલો સ્કોર જોવા મળી શકે છે? ભાઈ, જે રીતે અત્યારની પરિસ્થિતિ જે છે, આપણે ચેસ કરીએ તો નથી મજા આવતી, આપણને એમ કહે તો ચાલે. તો એ વસ્તુ એક અગત્યની છે કે ભાઈ તમે ચેસ કરવા કરતાં સેટ કરો. એટલે પહેલી બેટિંગ હું માનું છું કે ભારત માટે સારી છે. સારી એટલા માટે હું કહું છું કે ભાઈ તમે ફ્રીલી તમે રન્સ કરી શકો. બીજું, વેસ્ટ ઇન્ડિઝનું બોલિંગ આક્રમણ એટલું બધું વર્લ્ડ ક્લાસ નથી કે જ્યાં આગળ તમે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ સ્કોર. ઇટ ઇઝ નોટ ધેટ વે. એટલે પહેલી વસ્તુ કે અહીંયા તમારી પાસે સ્કોર થઈ શકે એવી સ્થિતિ છે તો મોટો સ્કોર મૂકી દો અને સામેની ટીમને તમે પ્રેશરમાં લાવી દો. કારણ કે આપણે જે રીતે અત્યારે આપણે જોઈએ છીએ માત્ર વિજય જોઈએ છે અને એના માટે લેટ અસ નોટ ડિપેન્ડ ઓન ધ બોલર્સ, લેટ અસ ડિપેન્ડ ઓન ધ બેટર્સ. બેટર્સને કોઈ 250 રન મારી દે, પછી બોલર્સ પોતાનું કામ કરશે. આઈ થિંક ધીસ ઇઝ વોટ વી વોન્ટ. અને સ્કોર આજકાલ તો સ્કાય ઇઝ ધ લિમિટ. હમણાં આપણે 256 જોયો, એ જ પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝ પાસે 254 જોયો. અહીંયા પણ 200+ સ્કોર થાય તો નવાય નહીં. કારણ કે જો વેસ્ટ ઇન્ડિઝ એની ઓરિજિનલ બેટિંગ ઉપર આવી ગયું તો એનીથિંગ કેન હેપન. અને સેમ ભારત પાસે છે. ભારતનું બેટિંગ લાઇનઅપ જબરજસ્ત ચાલી તો એ પણ આટલો મોટો સ્કોર કરી શકે છે. બંને ટીમોને સરખી માનીને આપણે ચાલવાનું છે, પણ જીતવાનું આપણે છે. એ પ્રકારની રણનીતિ સાથે આગળ વધવાનું છે. તો અસ્તિત્વનો જંગમાં હતી આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.